જે પ્રકારે વિધાનસભાની અંદર ઇન્ફ્લુઅન્ટના ડીપ સી ડિસ્ચાર્જ માટેની ચિંતા વ્યક્ત કરાઈ, પ્રતિપક્ષ દ્વારા એ પ્રશ્નને પણ ઊભો કરવામાં આવ્યો. હું એમ માનું છું કે એક ટેકનિકલ પ્રશ્ન જે છે, ટેકનિકલ સમજદારીને પોલિટિકલ કે રાજનૈતિક મુદ્દો બનાવવામાં કોંગ્રેસ આજે સફળ રહી છે, પરંતુ હું એમ માનું છું કે જનતા સુધી એની સાચી માહિતી પહોંચવી જોઈએ. જેતપુરમાં આવેલ ઔદ્યોગિક એકમોને શુદ્ધ કરાયા, ઔદ્યોગિક ગંદા પાણીને પાઇપલાઇન મારફતે ઊંડા દરિયામાં નાખવું એટલે ડીપ સી ઇન્ફ્લુઅન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવેલી છે અને એનું મેનેજમેન્ટ એ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કરે છે. આ પાઇપલાઇનની અંદાજિત લંબાઈ 117.95 કિલોમીટર છે. એની વહન ક્ષમતા જે છે એ 80 MLD છે. દરિયાની અંદર અંદાજે 3 કિલોમીટર અંદર, એટલે શુદ્ધ કરેલું પાણી 3 કિલોમીટર અંદર ડીપ સીની અંદર છોડવામાં આવે છે અને આ પોઈન્ટને વૈજ્ઞાનિક અભ્યાસના અંતે નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ આપણી NIO એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી દ્વારા આ ડીપ સી પોઈન્ટ છે એને નક્કી કરવામાં આવે છે. પાઇપલાઇન અંગે જે પ્રકારના સર્વેક્ષણો કરવામાં આવે છે એમાં સદર ડિસ્ચાર્જ પોઈન્ટ છે એમાં 290 વખત ભરતી વખતે ડાયલ્યુઝન થાય છે, જ્યારે ઓટ વખતે 160 વખત ડાયલ્યુઝન થાય છે. આમ સૂચવવામાં આવેલા સ્થળે ટ્રીટેડ ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલથી દરિયાઈ પાણીની ગુણવત્તા ઉપર કોઈ પણ પ્રકારની નોંધપાત્ર અસર પ્રાયોગિક ધોરણે પણ પુરવાર થયેલી નથી. ભારત સરકારના વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય મુજબ તારીખ 24/1/2024 રોજ જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને CRZ દ્વારા મંજૂરી મળી છે. જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ અન્ય જગ્યાએ પણ આવા જે પ્રશ્નો છે એનું નિરાકરણ થશે. અંકલેશ્વરની અંદર પણ, ભરૂચની અંદર, સરીગામની અંદર પણ જે ઔદ્યોગિક વસાહતો છે એનું ગંદુ પાણી પણ ડીપ સી દ્વારા, મેં કહ્યું એમ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી NIA દ્વારા નક્કી કરેલા ડીપ સી પોઈન્ટ સુધી લઈ જવામાં આવે છે. ત્યાં જ આ ગંદુ થયેલું શુદ્ધ પાણીને છોડવામાં આવે છે અને દરિયાઈ પાણીની ગુણવત્તા કે જીવ સૃષ્ટિ ઉપર એની કોઈ આજ દિન સુધીમાં પ્રાયોગિક ધોરણે પણ નોંધપાત્ર અસર જોવા મળેલી નથી. વિશેષ મારે એ કહેવું છે કે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા આવા શુદ્ધિકરણ કરેલા ગંદા પાણીને રિસાયકલ કરી અને રિયુઝને પણ સરકાર ધ્યાનમાં લે છે. એના માટેના કેટલાક પ્રયાસો પણ રાજ્યની સરકાર આવનારા સમયમાં આપના પણ ધ્યાને આવશે કે આપના આવા પાણી છે એને ડીપ સીમાં છોડવાને બદલે ક્યાંક આપણે ઉપયોગ કરી શકીએ, એવા પ્રકારના પ્રયાસો પણ રાજ્ય સરકારના પ્રાધાન્યના છે.